હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરી રહી છું ખજૂર પાક, ખજૂરની બરફી. જો તમે શિયાળાના 3 મહિના ખજૂર અથવા ખજૂર પાક ખાઓ તો તમને કેલ્શિયમની કમી હોય, કેલ્શિયમની ખામી હોય, કેલ્શિયમની ઉણપ હોય, શરીરના કે હાડકા સાંધાના દુખાવો હોય તો પણ તેમાં ઘણો બધો લાભ મળે છે. અને આમાં મેં ના તો મેંદાનો ઉપયોગ કર્યો છે, ના ઘઉંનો લોટ, ના શુગર, ના જેગરી, કાંઈ પણ યુઝ નથી કર્યું. તો પણ એકદમ ટેસ્ટી. અને તમારા ઘરમાં જો કોઈ પણ બુઝુર્ગ વ્યક્તિ હોય અને તે પ્રોપર દાંતથી ચાવી ન શકતું હોય તો તમે આ ખજૂર પાક રૂ જેવો પોચો બને છે અને જો તમે તેને ખવડાવો તો તે આસાનીથી ખાઈ શકે છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા 1 કપ એટલે આશરે 200 ગ્રામ જેટલો ખજૂર છે. તો તેના મેં સીડ કાઢી નાખ્યા છે અને હવે તેમાં આપણે ઉફાળતું ગરમ દૂધ એડ કરીશું. અને તમે ગરમ દૂધ ના એડ કરવા માંગતા હો તો તમે અહીંયા ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેમાં તમે તમારી જો દૂધનો પાવડર આવે છે, મિલ્ક પાવડર, તે પણ એડ કરી શકો છો દૂધની જગ્યાએ. તો અહીંયા મેં ખજૂરને દૂધમાં ડીપ કરી નાખ્યા છે જેથી ખજૂર એકદમ પોચા પડી જાય અને તે આસાનીથી મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ જશે. તો હવે આપણે તેને અડધી કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું એક સાઈડ. અને અહીંયા મેં પીનટ લીધું છે, શિંગદાણા. તો શિંગદાણા મેં અડધો કપ આશરે 100 ગ્રામ જેટલા છે. તો તેને આપણે અહીંયા પેનમાં રોસ્ટ કરી નાખીશું. તો તેને સારી રીતે આપણે રોસ્ટ કરી નાખીશું જેથી એના ફોતરા પણ ઉડી જાય એવી રીતે આપણે તેને રોસ્ટ કરવાના છે. અને શિંગદાણાને સારી રીતે રોસ્ટ થઈ ગયા પછી એને થોડાક એના જે ફોતરા ઉપરના હોય એ ઉડાડી દેવાના છે. તો મેં અહીંયા એક રૂમાલ લીધો છે અને તેમાં આપણે શિંગદાણા નાખીશું અને પછી તે રૂમાલથી આપણે તેના ફોતરા છૂટા પાડી દઈશું અને પછી તેના ફોતરા બધા કાઢી નાખીશું. અને આ પ્રોસેસ તો દરેકને આવડતો જ હોય છે. તો અહીંયા મેં સારા ફોતરા કાઢી નાખ્યા છે. તો હવે આપણે તેને મિક્સીમાં એને ક્રશ કરી નાખીશું. તો ક્રશ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શિંગદાણા સાવ ઠંડા થઈ ગયા હોવા જોઈએ અને તેને ધીમે ધીમે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરતું રહેવાનું છે. તે એનો એકદમ પલ્પ ન થઈ જાય, નકામું શિંગદાણામાંથી તેલ છૂટું પડવા માંડશે. તો તમારે આ ખાસ પ્રોસેસ ધ્યાન રાખવાનું છે. અને આ ખજૂર પાક જો તમે કોઈ પણ નબળા વ્યક્તિ હોય જેનો વજન ના વધતું હોય તેને ખવડાવવામાં આવે તો તેનો વજન પણ વધવા મળશે અને શરીરમાં ઘણી બધી તાકાત આવે છે. અને આ કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે અને આ ઠંડકમાં ગરમાટો પણ આપે છે. તો અહીંયા આપણે શિંગદાણા એકદમ ગ્રાઇન્ડ થઈ ગયા છે. તો હવે આપણે ખજૂરને પણ ગ્રાઇન્ડ કરવા માટે મિક્સી જારમાં એડ કરીશું. તો અહીંયા આપણા ખજૂર છે એકદમ સરસ એવો પોચો પડી ગયો છે. તો મેં અહીંયા 2 ઇલાયચી અને 3-4 બદામ પણ એડ કરી હતી. જે મારો મોબાઈલ વચમાં બંધ પડી ગયો હતો એટલે હું તમને દેખાડી નથી શકી. તો હવે તેને પણ સારી રીતે આપણે આ ખજૂરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો ખજૂર એકદમ સરસ એવો ગ્રાઇન્ડ થઈ ગયો છે. તો હવે આપણે ખજૂર પાક બનાવવાની તૈયારી કરીશું. અને આ ખજૂર પાક તમે જો ખાઓ તો તમારા શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવે છે અને શક્તિ પણ આવે છે અને ખાવાની મજા આવે છે. અને ખજૂર પાકની બદલે જો તમે ઘીની અંદર ખજૂર ડીપ કરીને ખાઓ તો તમારા શરીરમાં ઘણી બધી તાકાત આવે છે. તો અને તમે ક્યારેક ખજૂરમાં ઘીની અંદર ખજૂર ડીપ કરીને ખાધો છે કે નહીં? બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને સવારના પોરમાં જો ખાઓ તો બહુ મજા પણ આવે છે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તો આ ખજૂરના પલ્પને મેં ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો. તો આપણે એક ગેસ પર પેન ચડાવીશું અને તેમાં 1 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે અને તેમાં આપણે આ ખજૂરનું મિક્સર એડ કરીને સારી રીતે એને મિક્સ કરતા રહીશું. અને એમાં મેં શિંગદાણાનું જે પહેલાં ગ્રાઇન્ડ કરી નાખ્યું તો ક્રશ કરી નાખ્યું તો એ મિક્સર પણ આમાં એડ કરવાનું છે. પણ અમારું વસમાં મોબાઈલ ઘણી પડે બંધ થઈ જતો હતો તો મેં તમને દેખાડી નથી શકી. તો એને સારી રીતે આપણે સ્પેચ્યુલાથી સારી રીતે એને ચલાવતા રહેવાનું છે. અને તમને ક્યારે ખબર પડશે કે આપણું આ જે મિક્સર છે એકદમ પરફેક્ટ થઈ ગયું? તો જ્યારે પેનમાંથી છૂટું પડવા મળે મિક્સર તો તમને ત્યારે ખબર પડી જશે કે આપણું મિક્સર એકદમ તૈયાર થઈ ગયું છે. તો મેં પહેલાંથી જ અગાઉ ટીનમાં ઘી સ્પ્રેડ કરી દીધું. હવે તેમાં આપણે ખજૂર મૂકીને તેની પર મેં કાજુ બદામ પણ સરસ રીતે એને ડેકોરેશન કરી નાખ્યા છે. તો અહીંયા ઢાંકણ છે એનો મેં અહીંયા એનો શેપ કર્યો છે. તો તમે ગમે તે શેપ કરવા માંગતા હોય તે કરી શકો છો.
અને તમને જો આ મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, બાય બાય.